તો સુરતમાં ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે। અલથાણા પોલીસે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। લાલગોડા સર્કલ પાસેથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। મોપેડ પર ગાંજાની ડિલિવરી કરવા જવાના હતા ત્યારે પોલીસે કુલ 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાંજાના નાના પેકેટ બનાવીને વેચાણ કરતા હતા। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો। 15 થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું। 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર તો અમરેલીમાં 13 અને રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં પણ 14.3 ડિગ્રી અને ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.5 અને ભુજમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો 15 થી વધુ શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડ્યો છે। 11.6 ડિગ્રી સાથે નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ શહેર થયું તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તો આગળ વાત કરીએ ફરી માવઠાનું સંકટ। તો રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે। 16 અને 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમી વિક્ષોભ નીચે આવવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા તો મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન। પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે। જાન્યુઆરી માસમાં હાડ થીજવતી ઠંડી પડશે। તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે। એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની